હેલો વાલા ભૂલકાઓ ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 8 ભાગ 1 નું છેલ્લું ચેપ્ટર બરાબર ભાગ 1 નું છેલ્લું ચેપ્ટર અને એના પણ છેલ્લા 3 કે 4 દાખલા બસ ભાગ 1 પૂરો તમારા માટે એક સરસ મજાનો પાર્ટ પૂરો થઈ ગયો બસ કામ કરતા રહીએ છીએ શું થાય છે જોતા રહીએ આપણે બધા હું તમે અને આપણું ફિઝિક્સ રાઈટ ઓકે સ્વાધ્યાય વધારાનું નેનો 8.23 નંબરનો દાખલો 23 એટલે 23 ભાઈ ઓકે સૂર્યના દળ કરતા 2.5 ગણું દળ ધરાવતા અને સંકોચાઈને 12 કિલોમીટર પરિમાણ ધરાવતો એક તારો 1.2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ જેટલી ઝડપથી ભ્રમણ કરે છે એટલે અહીંયા હું લખીશ તારાનું દળ જેને હું એમ કહું that is equal to 2.5 times ms ms એટલે mass of sun right બીજું ત્રિજ્યા તો એની ત્રિજ્યા તમને આપેલી છે તે પ્રમાણે r is equal to 12 કિલોમીટર તો 12 into 10 raised to 3 મીટર right એક તારો 1.2 પરિભ્રમણ કરે છે એટલે f આવૃત્તિ અથવા તો આવૃત્તિને તમે ન્યુ પણ કહી શકો છો 1 પોઈન્ટ કેટલા છે ભાઈ 2 રાઈટ 1.2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ તો અહીંયા લખી શકો છો પરિભ્રમણ પ્રતિ સેકન્ડ હર્ટ્ઝ પણ થઈ શકશે પ્રતિ સેકન્ડ ને રાઈટ ઓકે તો હવે આપણી પાસે આગળ આ પ્રકારના અત્યંત ઠાસી ને નક્કર કોમ્પેક્ટ તારાને ન્યુટ્રોન સ્ટાર્સ કહે છે ફિઝિક્સ તો બહુ સરસ મજાનો વિષય છે મારું પોતાનું પણ રિસર્ચનું કામ પીએચડી નું કામ આ બધાની સાથે રિલેટેડ છે રાઈટ ઓકે તો વાલા બચ્ચાઓ તારા કહે છે પલ્સાર તરીકે ઓળખાતા કેટલાક અવકાશી પદાર્થો આ પ્રકારમાં આવે છે બહુ જ મજાનું ફિઝિક્સ છે બહુ જ આહલાદક મજા પડી જાય રાઈટ ને ઓકે તેને વિષુવવૃત્ત પર મૂકેલા પદાર્થ ગુરુત્વાકર્ષણ રીતે તેની સપાટી પર ચોંટીને રહેશે કે કેમ તો અહીંયા તમારે બે કન્સેપ્ટ લેવા પડે એક કેન્દ્ર તરફ લાગતો ગુરુત્વ પ્રવેગ અને બીજો કેન્દ્રથી દૂર જતો કેન્દ્ર ત્યાગી પ્રવેગ તમારે શોધવા પડે ભ્રમણ કરતા પદાર્થ માટે જેમ કે આપણે બધા પૃથ્વી પર છીએ પૃથ્વી ભ્રમણ પણ કરે છે એટલે કેન્દ્ર ત્યાગી લાગે છે બીજું પૃથ્વીના કેન્દ્ર તરફ બળ લાગે છે કેન્દ્રગામી બળ અને એનો પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ રાઈટ તો અહીંયા આપણે એ બે વાતને શોધવાના છીએ મારા વાલા બચ્ચાઓ રાઈટ ઓકે બસ તો શોધીશું કેવી રીતે જરા ચેક કરી લઈએ તમારી મદદથી રાઈટ ને ઓકે તો અહીંયા ધ્યાન રાખજો હવે ગુરુત્વ પ્રવેગ ક્યાં આગળ સ્ટાર પર તારા પર ગુરુત્વ પ્રવેગ g નું સૂત્ર is equal to g m upon r2 રાઈટ તો g is equal to g આ m ની જગ્યાએ મારે લખવું પડશે g 2.5 ms અને એના છેદમાં r નો સ્ક્વેર g 2.5 સૂર્યનું દળ કેટલું વાલા બચ્ચા તો કે સૂર્યનું દળ છે 2 into 10 raised to 30 kg રાઈટ ઓકે મારે g ની કિંમત મૂકવાની હતી ભાઈ that is equal to 6.67 10 raised to minus 11 r એટલે ત્રિજ્યા 12 છે 12 નો સ્ક્વેર તો 12 નો સ્ક્વેર 144 અને 10 raised to 3 તો 10 raised to 6 તો g is equal to શું થયું so g is equal to કિંમત મળે 23.16 into 10 to the power 11 ઓકે અને હજુ ફરીથી લખો તો 2.316 into 10 to the power 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણી પાસે કેટલો પ્રવેગ છે ભાઈ પૃથ્વીની સપાટી પર વાલા બચ્ચાઓ આ જવાબ છે ને આપણી પૃથ્વીની સપાટી પર 9.8 છે ખાલી આ ઘાત તો છે જ નહીં ક્યાં આગળ પૃથ્વીની સપાટી પર રાઈટ તો હવે મારે વિષુવવૃત્ત પર કોના વિષુવવૃત્ત પર તારા તો લખો તારાના વિષુવવૃત્ત પર કયો પ્રવેગ તો કે કેન્દ્ર ત્યાગી પ્રવેગ જેને હું કહીશ AC નું સૂત્ર વાલા બચ્ચાઓ v² that's it right
તો હવે v સ્ક્વેર અપોન r અનુસાર મારી પાસે અહીંયા r v સ્ક્વેર તો હું અહીંયા લખીશ v is equal to r omega is equal to r 2 pi nu મુકતા રાઈટ તો માટે AC is equal to સ્ક્વેર છે ને વાલા બચ્ચાઓ તો r સ્ક્વેર 4 pi સ્ક્વેર nu સ્ક્વેર r ગયા તો અહીંયા આવશે 4 pi સ્ક્વેર nu સ્ક્વેર અને r તો AC is equal to 4 3.14 સ્ક્વેર બરાબર છે ને પાઈ ની કિંમત ન્યુ આવૃત્તિ 1.2 છે ભાઈ અને 1.2 અને એનો સ્ક્વેર રાઈટ ને ભાઈ અને એની સાથે r એટલે ત્રિજ્યા 12 into 10 raised to 3 તો 12 into 10 raised to 3 તો AC is equal to ભાઈ ગણતરી કરજો ગણતરી તમારી જાતે આનો ગુણાકાર આનો વર્ગ ને આનો ગુણાકાર તો એ જવાબ તમને અરાઉન્ડ જે મળશે તે 106.48 રાઈટ 48 રાઈટ આવું કઈ થઈ શકશે ક્લિયર તો આનો ગુણાકાર થઈ અને 10 ની ઘાત આવશે 106 into 10 raised to 8 8 નહીં આવે રાઈટ ફાઇનલ આન્સર AC ચલો જવાબ લખી દઈએ આપણે AC is equal to 1.016 something into 10 raised to 6 meter per second square આ વચ્ચેની ગણતરી એડજસ્ટ કરવાની તમારે ઓકે આ 12 ઘાત છે ને 6 ઘાત છે તો શું લખી શકાય તો લખી શકાય કે અહીં G is greater than AC G is greater than AC માટે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપીએ માટે શું લખ્યું છે તો કે તેના વિષુવવૃત્ત પર મૂકેલો પદાર્થ ગુરુત્વાકર્ષણને લીધે તેની સપાટી પર ચોંટીને રહેશે માટે વિષુવવૃત્ત પર મૂકેલો પદાર્થ તેની સપાટીને ચોંટીને રહેશે રાઈટ બસ તો પછી ધેટ્સ ઇટ કેટલો સરસ મજાનો કન્સેપ્ટ ક્લિયર થયો તમે જોયું કે ભ્રમણને કારણે લાગતો કેન્દ્રત્યાગી પ્રવેગ તેના દળને કારણે લાગતો ગુરુત્વ પ્રવેગ આ બહુ વધારે છે આ ઓછો છે એટલે ચોંટીને રહેશે ને ઉલટું થયું હોત તો બહાર નીકળી જતું ચંદ્રની જેમ રાઈટ કે ત્યાં નિષ્ક્રમણ વેગ વધારે હતો અહીંયા નિષ્ક્રમણ નથી રાઈટ અલગ કન્સેપ્ટ છે પણ આ કંઈક નવી માહિતી તમને આપી શકે છે ટેક અ સ્ક્રીનશોટ યુ વિલ ગેટ ધ આન્સર નેક્સ્ટ બીજો દાખલો વાલા ભૂલકાઓ આપણી પાસે સેમ પેજ નંબર 202 દાખલા નંબર છે 8.24 મંગળ પર એક અવકાશયાન સ્થિર મૂકેલું છે મંગલ વાળું પેલું મિશન હતું ને એના જેવું ઓકે તો આ અવકાશયાનને સૂર્યમંડળની બહાર ધકેલી દેવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડશે હવે કોઈ પણ ગ્રહ પરથી અવકાશયાન કે કોઈ પણ પદાર્થને બહાર મોકલવો હોય તો સ્થિતિ ઉર્જા આપવી પડે એના જેટલી ઉર્જા મળે તો એ જાય જોઈએ કેવી રીતના મળે છે તે મારા વાલા દીકરાઓ ઓકે અવકાશયાનનું દળ જે માહિતી આપેલી છે તે અવકાશયાનનું દળ જેને હું કહીશ ડેલ્ટા એમ રાઈટ 1000 કિલોગ્રામ 1000 કેજી રાઈટ સૂર્યનું દળ જેને હું કહીશ કેપિટલ એમ 2 into 10 raised to 30 kg આ બધી માહિતી આપેલી છે મંગળનું દળ small m right and that is equal to 6.4 into 10 raised to 23 kg right મંગળની ત્રિજ્યા r બરાબર 3395 કિલોમીટર 3395 10 raised to 3 મીટર કન્વર્ટ કરવાની જરૂર પડશે કરી દઈશું મંગળની કક્ષાની ત્રિજ્યા રાઈટ and that is equal to 2.28 into 10 raised to 11 meter
શું ફરક છે આમાં અને આમાં? તો જે મંગળનો ગ્રહ હોય એની ત્રિજ્યાને આપણે r કીધું અને આ ગ્રહ જે સૂર્યની આસપાસ ભ્રમણ કરવાનો છે તો અહીંયા સૂર્ય લઈએ તો આ જે ત્રિજ્યા છે એને r0 કીધું. આ કક્ષાની ત્રિજ્યા, રાઈટ, મારે r0 લખવું પડશે. કક્ષાની ત્રિજ્યા બરાબર r0. બરાબર કે નહીં? સમજાઈ ગયું ને? બસ, તો આ પ્રમાણે આપણે કરી લીધું છે, રાઈટ? ઓકે, આગળ બીજું શું કહે છે? જી તો ખબર છે તમને બધાને, રાઈટ? હવે સૌથી પહેલા કયું બળ શેના માટે જવાબદાર છે એ મારે જોવું પડશે. તો આ ગ્રહની ઉપર જે ઉપગ્રહ ફિટ થઈ ગયો છે, ગોઠવાઈ ગયો છે, પણ આમ ફરતો હશે તો અહીંયા હું લખી શકું કે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ, રાઈટ? તો અહીંયા લખી શકું કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. આ કોના માટે થયું? તો કે આ મંગળ માટે થયું, રાઈટ? તો અહીંયા લખી શકીએ મંગળ માટે, રાઈટ? કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r0 is equal to gm/r02, રાઈટ? તો અહીંયાથી r0 કેન્સલ, અહીંયાથી m કેન્સલ. તો વાલા બચ્ચાઓ આમાંથી ડાયરેક્ટ v² નું સૂત્ર મળી ગયું તમને, gm/r0. વાલા બચ્ચા બાલડી ખબર પડી ગઈ ને? બસ. હવે જો મંગળ આટલા વેગથી ભ્રમણ કરતો હોય તો એના પરનો ઉપગ્રહ પણ એટલા જ વેગથી ભ્રમણ કરે, રાઈટ? તો લખી શકીએ અવકાશયાન પણ મંગળના વેગ જેટલા જ વેગથી ભ્રમણ કરે, માટે તેની ગતિ ઉર્જા, વાલા બચ્ચાઓ ગતિ ઉર્જાનું સૂત્ર k બરાબર 1/2 mv², રાઈટ? પણ અહીંયા m ની જગ્યાએ મારે ડેલ્ટા m લખવું પડશે, કારણ હું એની ગતિ ઉર્જા શોધી રહ્યો છું ડેલ્ટા m v² કરીને. આ સમજી લેવું પડે. ભૂલ પડી ગઈ તો ભૂલ પડી ગઈ, રાઈટ? તો ઇઝ ઇક્વલ ટુ 1/2 ડેલ્ટા m v² તો આ છે જ, તો gm/r0 ડેલ્ટા m, ઓકે, gm ડેલ્ટા m અને 2r0, કરેક્ટ? બસ, તો મારા વાલા મિત્રો હું કિંમત મૂકી દઉં 6.67 10⁻⁻11. m એટલે સૂર્યનું દળ, 2 × 10⁻30. અને ડેલ્ટા m આવી રીતે વિચારવાનું છે ભાઈ, આવી રીતે, બરાબર? અને ડેલ્ટા m એટલે 1000, બરાબર, છેદમાં 2. વાલા મારા મિત્રો r0 છે 2.28 × 10⁻11, રાઈટ? બસ, તો આની ગણતરી તમારે કરીને જવાબ આપવાનો, રાઈટ? શું છે ગણતરી? તો એનો આન્સર તમને કહું 2.95 2.9254 into 10⁻11. અને એ પણ જો આ જવાબ એટલા માટે મેં તમને લખીને આપ્યો વાલા મારા મિત્રો કે મને આગળ જરૂર પડવાની છે, એટલા માટે મેં ગણતરી કરી દીધી અને તમને આપી દીધો. બાકી તમારે તો જાતે જ કરવું પડશે, રાઈટ? ઓકે, તો વાલા મારા મિત્રો આને આપણે કાઢી નાખીએ. હવે સમજવાનું છે તમારે આની સાથે શું બાબત સમજવાની છે, તો સમજાવું ને? હવે લખી રહ્યા છીએ આપણે અવકાશયાનની સ્થિતિ ઊર્જા, રાઈટ? શું છે વાલા બચ્ચાઓ અવકાશયાનની સ્થિતિ ઊર્જા? તો બે સ્થિતિ ઊર્જાનો સરવાળો છે, બરાબર. નંબર 1 પહેલું અહીંયા લખીશ મંગળના ગ્રહને કારણે અથવા તો મંગળના દળને કારણે સ્થિતિ ઊર્જા પ્લસ
સૂર્યના દળને કારણે સ્થિતિ ઉર્જા. વાલા બચ્ચાઓ, તમારો કાર્યક્રમ આ સમજી લીધું એટલે પૂરો થઈ ગયો. કેમ? તો કે સૂત્ર લખ્યા એટલે જવાબ જ આવવાનો છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર V માઇનસ G સ્થિતિ ઉર્જાનું સૂત્ર. મંગળનું દળ જેને આપણે m કીધું છે, ગ્રહનું દળ જેને ડેલ્ટા m કીધું છે, અને મંગળની સપાટી ઉપર છે તો એમાં મંગળની ત્રિજ્યા આવશે r માઇનસ સૂર્યને કારણે તો આની અંદર ખાલી બદલાશે G m ડેલ્ટા m અપોન મંગળની ત્રિજ્યા જેને હું કહીશ r0. સમજાય મારી વાત? વાલા બચ્ચાઓ, therefore V is equal to minus G m. બાર આવી ગયા. એની સાથે સોરી ડેલ્ટા m બાર આવશે. એની સાથે અહીંયા બાકી રહ્યું m upon r પ્લસ આની સાથે બાકી રહ્યું m upon r0. બોલો, કોઈ મુશ્કેલી નહીં પડે, હું માનું છું ત્યાં સુધી. રાઈટ ને? બહુ સરસ. હવે મારે કિંમતો મૂકવાની છે. તો V is equal to G ની કિંમત minus 6.67 10 raised to 11 પણ કેવા માઇનસ. ડેલ્ટા m ગ્રહનું દળ મારા વાલા બચ્ચાઓ 10 raised to 3. રાઈટ? સ્મોલ m એટલે મંગળનું દળ 6.4 into 10 raised to 23 ડિવાઇડ બાય r એટલે આ કિંમત. હવે આને હું લખું છું આવી રીતના, ધ્યાન રાખજો. 3.395 10 raised to 3 ની જગ્યાએ 10 raised to 6. કરેક્ટ? અને થઈ જશે મીટર. ઓકે, તમારે લખવાનું 3.395 10 raised to 6 પ્લસ m એટલે સૂર્યનું દળ છે 2 into 10 raised to 30 kg ડિવાઇડ બાય r0. વાલા બચ્ચાઓ, r0 2.28 into 10 raised to 11. બોલો, કોઈ તકલીફ ના પડવી જોઈએ માટે 10 ની 6.67 માઇનસ બધું જ into 10 raised to આમાંથી 3 જાય તો -8. સાદું રૂપ આપવાનું ભાઈ આનું. તો આનું રૂપ સાદું તમે આપો તો 2 પોઈન્ટ તમને મળી શકશે, સોરી 1 પોઈન્ટ મળશે. 1.885 into 10 raised to 17. આનો જે જવાબ મળશે તે 0.8771 into 10 raised to 19. હવે આ બેનો સરવાળો હાલમાં થાય નહીં. આ ગણિત કેટલાકને હજુ નથી આવડતું, શીખવાડી દઉં છું. 10 ની 17 છે, 10 ની 19 છે, તો એને મારે ક્લિયર કરવું છે. તો મારા વાલા મિત્રો, V is equal to -6.67 10 raised to -8 અને આની સાથે 1.885 10 raised to 17 plus 87.71 into 10 raised to 17. હું હવે આ બેનો સરવાળો કરી શકીશ. 10 ની 17 10 ની 17 નો, રાઈટ? તો હવે મને જવાબ મળશે V is equal to -6.67 10 raised to -8 10 raised to 17 અને હજુ પણ ધ્યાન રાખજો 1.885 plus 87.71. કરેક્ટ? આ ઉમેરવાના છે આ બંનેને. તો V is equal to now 6.67 10 raised to -8 અને 7. વાલા બચ્ચા બારડી, અલા વાલાઓ મારા, 17 અને 8 તો 10 ની 9 ઘાત. આ સરવાળો શું આવશે? તો વાલા બચ્ચાઓ, એ સરવાળો છે ને 89.604. હવે આનો નાનો ગુણાકાર કરીશું તો અગેન V is equal to 597 minus 597.658 into 10 raised to 9 and that is equal to what? વાલા બચ્ચાઓ, તો V is equal to, હજી 10 ની મારે કેટલી ઘાત લેવાની?
તો કે અહીંયાથી હજુ મારે બે એડજસ્ટ આ માઈનસ નિશાની છે તો 5 પોઈન્ટ કરી દઉં તો શું થાય તો કે 5.976 into 10 raised to હવે થઈ જશે 11 અને જોઈ આવું કરવાનું કારણ પણ તમને સમજાવું મારો આ જવાબ 11 માં છે અને જવાબ 11 માં હોવો જોઈએ બસ હવે તમને ખબર પડી જવી જોઈએ કઈ ખબર પડવી જોઈએ બસ તો માટે કુલ ઉર્જા કોની અવકાશયાનની કુલ ઉર્જા બરાબર ગૌ અને સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા 2.9254 into 10 raised to 11 આ માઈનસ છે હો ભાઈ માઈનસ 5.976 10 raised to 11 તો વાલા બચ્ચાઓ આ થઈ જશે ઉર્જા જૂલમાં આ થઈ જશે ઉર્જા જૂલમાં તો આ જે જવાબ આવશે એટલી ઉર્જા જો એને મળે તો એ કામ આગળ કરી શકશે કોણ અવકાશયાન બહાર નીકળી શકશે રાઈટ તો છેલ્લો પ્રશ્ન જે પૂછ્યો છે ને કે અવકાશયાનને બહાર કાઢવા માટે કેટલી ઉર્જા જોઈએ કીધું છે બરાબર તો આટલી ઉર્જા એને બહાર કાઢવા માટે ખર્ચ કરવી જોઈ લો સરસ મજાનો દાખલો આ સ્ટેપ્સમાં બધાને લોચા પડે છે અહીંથી આ એ ના થવા જોઈએ બરાબર ટેક કેર હેલો વાલા ભૂલકાઓ છેલ્લો દાખલો આપણો ભાગ 1 ઓવર રાઈટ ને સરસ ચાલો મંગળની સપાટી પર એક રોકેટ ઉર્ધ્વ દિશામાં 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડવામાં આવે છે v is equal to 2 કિલોમીટર પર સેકન્ડ મીટર પર સેકન્ડ નથી ભાઈ કિલોમીટર તો આનો મતલબ 2 into 10 raised to 3 મીટર પર સેકન્ડ ઓકે જો મંગળના વાતાવરણના અવરોધને લીધે તેની પ્રારંભિક ઉર્જાની 20% વ્યય પામતી હોય એટલે 20% જેટલી ગતિ ઉર્જા ઘટી જાય છે તો મંગળની સપાટી પર પાછું આવતા પહેલા રોકેટ કેટલે દૂર જશે મને ખબર નથી એટલે આપણે ઊંચાઈ h લખીએ છીએ તો રોકેટની મહત્તમ ઊંચાઈ જેને આપણે h કહીશું અને આપણે ફાઇન્ડ કરવાની છે અહીંયા લખીએ મંગળનું દળ મિશન મંગળ 6.4 into 10 raised to 23 kg રાઈટ મંગળની ત્રિજ્યા જેને હું કહીશ r is equal to 3395 કિલોમીટર r is equal to 3.395 10 raised to 6 મીટર આગળના દાખલામાં કન્વર્ટ કર્યું એટલે ફરીથી આપણે તમને ડાયરેક્ટ કહી દીધું રાઈટ તો વાલા બચ્ચાઓ હવે હું શું લખીશ તો આપણે એવું લખી શકીએ કે જે રોકેટ છે એની સ્થિતિ ઉર્જાનો ફેરફાર શું થાય તો અહીંયા લખો રોકેટની સ્થિતિ ઉર્જાનો ફેરફાર રાઈટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખો અંતિમ સ્થિતિ ઉર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા રાઈટ સ્થિતિ ઉર્જાના ફેરફારને ડેલ્ટા પીઈ કહીએ છીએ હવે આ પી નાનો તો મોમેન્ટમ ના થઈ જાય પીઈ નો મતલબ થાય પોટેન્શિયલ એનર્જી આ પીઈ નો મતલબ થાય પોટેન્શિયલ એનર્જી રાઈટ ઇઝ ઇક્વલ ટુ માઈનસ gm અપોન અહીંયા શું થઈ જશે ઓકે સ્મોલ m રોકેટ નો દળ અપોન r પ્લસ h માઈનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા તો માઈનસ gm m અપોન r આવું કંઈક થઈ શકશે કરેક્ટ ઓકે શું કોમન નીકળી શકશે તો gmm ઓકે બીજું એક લખી દે માઈનસ gmm અપોન r પ્લસ h પ્લસ gmm અપોન r ઇટ ઇઝ ઇક્વલ ટુ આની અંદર gmm કોમન નીકળી ગયા ઓકે હજુ એક સ્ટેપ વધારાનું લખી આપું gmm અપોન r માઈનસ gmm અપોન r પ્લસ h
બોલો કઈ તકલીફ? માટે ડેલ્ટા પીઈ ઇઝ ઇક્વલ ટુ GMM 1 upon R minus 1 upon R plus H is equal to GMM. અને અહીંયા અને અહીંયા તો અહીંયા આવશે R into R plus H. અહીંયા થઈ જશે R plus H minus R. Gone. Right? તો માટે delta PE is equal to GMM into H upon R into R plus H. Correct? કોઈ તકલીફ ના થવી જોઈએ આટલે સુધી, બરાબર ને? તો આ શેનું સૂત્ર મળ્યું? સ્થિતિ ઊર્જાનું. ઓકે, શું કીધું છે? જો તેની પ્રારંભિક ઉર્જાના 20% ઉર્જા વ્યય પામે છે. એનો મતલબ રોકેટની પ્રારંભિક ઉર્જાના 20% ઉર્જા વ્યય પામે છે. માટે 80%નું જ ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. માટે ગતિ ઉર્જા બરાબર 1/2 mv square 80%. 1/2 mv square 80% નો મતલબ 80/100. આ કેન્સલ, આ 2 એટલે અહીંયા 4. વાલા બચ્ચાઓ માટે ડેલ્ટા કે ઈ, કે એટલે કાઇનેટિક અને ઈ એટલે એનર્જી, પી એટલે પોટેન્શિયલ અને ઈ એટલે એનર્જી. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાની વાત થઈ રહી છે. that is equal to 0.4 mv square. નંબર 2, નંબર 1. બરાબર? તો હવે જે યુઝ કરીશું તે શું હશે? તો હવે જે યુઝ કરીશું તે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ સમીકરણ 1 અને 2 ને સરખાવતા. રાઈટ? તો હવે મારી પાસે જે સૂત્ર થયા એની અંદર G M M H upon R into R plus H, that is equal to 0.4 mv square. વાલા બચ્ચાઓ, આમાંથી મારે H ને સૂત્રનો કરતા બનાવો, પણ H બે જગ્યાએ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. કંઈક કરવું પડશે. સૌથી પહેલા તો M કેન્સલ. રાઈટ? હવે જોજો G M H આને અંદર લઈ જાઉં છું તો r square plus rh that is equal to 0.4 v square. હવે આ h ને આ બંનેના છેદમાં મૂકું છું તો gm upon r square plus rh upon h that is equal to 0.4 v square. માટે gm r square upon h plus અહીંયા મારી પાસે જે સૂત્રમાં બચ્યું છે તે r it is equal to 0.4 v square થઈ શકશે. કરેક્ટ? સમજાઈ વાત? હવે ગણિત અગત્યનો. ફિઝિક્સ પૂરું થઈ ગયું. આ પદને હું આમ લઈ જઈશ અને આને છેદમાં લાવીશ તો આનો આન્સર આવો થઈ શકશે. gm upon 0.4 v square is equal to r square upon h plus r. G ની વેલ્યુ 6.67 10 raised to minus 11. દળ તો મંગળનો દળ 6.4 into 10 raised to 23 divide by 4 0.4 હો 4 ને v નો સ્ક્વેર વાલા બચ્ચાઓ v એટલે આ અને એનો પણ સ્ક્વેર that means 4 into 10 raised to 6 and that is equal to r square upon h plus r.
આનો જે કોઈ આન્સર આવે તે તમારે એઝ ઇટ ઇઝ મૂકવાનો, રાઈટ? અને જે 10 ની ઘાત આવે તે પણ. r ને લાવીશ ડાબી બાજુ એટલે માઇનસ r that is equal to r square upon h. હવે તમારે આ બંનેની ઘાત સરખી બનાવવાની રહેશે. તો અહીંયા જે આન્સર આવ્યો તે into 10 raised to minus આ r છે તે 3.395 into 10 raised to 6 that is equal to r square upon h. બરાબર? માટે r square upon h is equal to કોઈક નંબર ગુણાકારમાં 10 ની 6 ઘાત. હવે મને h જોઈએ છે વાલા બચ્ચાઓ, તો હવે હું લખીશ h is equal to, એનો મતલબ કે h ઉપર લઈ જઈશ અને આને છેદમાં લાવીશ. તો સૂત્રમાં થઈ જશે r square divided by આ નંબર અને એની સાથે 10 ની ઘાત 6. વાલા બચ્ચાઓ, આ તમારો આન્સર મીટરમાં. કિંમતો મૂકવી પડશે, થોડી ગણતરી ના વધારે છે, તમારી જાતે કરવી પડશે. વાલા બચ્ચાઓ, તો અહીંયા આપણો ભાગ 1 ભૌતિક વિજ્ઞાન પૂર્ણ થયો. વી હોપ કે બધાને સરસ રીતે મજા આવી હશે તમારા વાલા દિવ્યેશ સરની સાથે, રાઈટ? તો બીજું કશું નહીં તો એટલીસ્ટ તમારું કામ મારી સાથે જે થયું છે એને તમારા કમેન્ટના સ્વરૂપમાં જરૂર આપજો, કારણ કે એ અમારા માટે એક બૂસ્ટર ડોઝ બને છે, એ અમારા માટે એક વેક્સિન બને છે, રાઈટ? કે તમે શું કામ અમને કમેન્ટ કરો, કારણ કે એનાથી ઇન્સ્પાયર્ડ થઈએ છીએ અમે બધા. એનાથી અમે બધા ઇન્સ્પાયર્ડ થઈએ છીએ કે યસ, કે તમારી સાથે કામ કરવાની મજા આવે છે. શું થાય છે? ફિઝિક્સ સહેલું બને છે કે કેમ, રાઈટ? સો વાલા બચ્ચાઓ, થેન્ક યુ સો મચ. આટલે સુધી મને જોયો, 8 ચેપ્ટર મારી સાથે સરસ રીતે તમે ભણ્યા. આઈ હોપ કે તમારું ફિઝિક્સ એટલીસ્ટ સારા લેવલ વાળું તો થયું જશે, રાઈટ? થેન્ક યુ સો મચ. ટેક કેર મારા વાલા બચ્ચાઓ. દિવ્યેશ સરની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ટેક કેર.